નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં આપણે પાઠ નંબર 9 આપણું ઘર પૃથ્વી એમાં અલગ અલગ બિંદુઓનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે આગળના નવા બિંદુઓનો અભ્યાસ જે બાકી છે એ આજે કરવાના છીએ. સૌથી પહેલો બિંદુ છે અક્ષાંશ અને રેખાંશ. પૃથ્વીના ગોળા પર આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ છે. એટલે પૃથ્વીનો ગોળો છે એમાં આડી અને ઊભી એવી કાલ્પનિક રેખાઓ એ આવેલી છે. પરંતુ આ કલ્પિત રેખાઓ દ્વારા પૃથ્વીના કોઈપણ સ્તરનું ચોક્કસ સ્થાન અને સમય જાણી શકાય છે. આ જે કાલ્પનિક રેખાઓ છે એ કાલ્પનિક રેખાઓ દ્વારા પૃથ્વીનું જે છે એ કોઈપણ સ્થળ હોય એ સ્થળનું ચોક્કસ સ્થાન અને એનો સમય આ રેખાઓ દ્વારા જાણી શકાય છે. જમીન પર આ રેખાઓ હોતી નથી. આ રેખાઓ માત્ર નકશામાં જ જોઈ શકાય છે. તો આ અક્ષાંશ અને રેખાંશ જે આડી અને ઊભી જે રેખાઓ આવેલી છે એ રેખાઓ એ જમીન પર આપણે દેખાતી નથી, એ જમીન પર હોતી નથી, એ પૃથ્વીના નકશામાં જ એ આપણે જોઈ શકીએ છીએ. એના પછી છે સૌથી પહેલો બિંદુ છે એમાં અક્ષાંશ. અક્ષાંશ કોને કહે છે? તો અક્ષાંશ એટલે પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે. અહીંયા આપણે ચિત્ર જોઈ શકીશું. પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો થાય એટલો તે સ્થળના અક્ષાંશ બને છે. એટલે અક્ષાંશ કોને કહે છે? તો અક્ષાંશ એટલે પૃથ્વીનો જે ગોળો છે એના પર દોરેલી આડી જે રેખા હોય કાલ્પનિક રેખા એને આપણે અક્ષાંશ કહીશું. પછી પૃથ્વીની સપાટી જે છે એ સપાટી પર કોઈ પણ સ્થળ હોય એ સ્થળને જો કોઈ પણ એક સીધી રેખા હોય એ રેખાથી પૃથ્વીનું જે કેન્દ્ર હોય એની સાથે જો જોડવામાં આવે તો તે રેખાથી વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો થાય તેટલો તે સ્થળનો અક્ષાંશ બને છે. એટલે જે તે સ્થળ હોય એ સ્થળનો જેટલો ખૂણો થાય એ ખૂણા એ સ્થળનો અક્ષાંશ કહેવામાં આવે છે. અક્ષાંશ વૃત્તો જે છે એની સંખ્યા કેટલી છે? તો અક્ષાંશ વૃત્તોની સંખ્યા એ 181 એ અક્ષાંશ વૃત્તોની સંખ્યા છે. એના પછી છે અક્ષવૃત્ત. તો પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા શ્રેણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહેવામાં આવે છે. તો પૃથ્વી પર ઉત્તર અથવા જે દક્ષિણ ગોળાર્ધ જે છે ઉપરનો જે ભાગ અને દક્ષિણનો જે ભાગ છે, પૃથ્વીની સપાટીનો ઉત્તરનો જે ભાગ છે સૌથી પહેલો ઉત્તર અને જે દક્ષિણ એ બંને જે ગોળાર્ધો છે એ ગોળાર્ધમાંથી વિષુવવૃત્તિ એટલે વચ્ચે જે રેખા પસાર થાય છે એ વિષુવવૃત્તથી સરખા શ્રેણીય અંતરે જે સ્થળો મળે છે એ સ્થળોને જે જોડનારું પૂર્વ અને પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહે છે. એટલે પૂર્વથી પશ્ચિમ જે જોડાયેલું છે એને અક્ષવૃત્ત કહેવામાં આવે છે. એના પછી છે રેખાંશ. તો પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કલ્પિત રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે. તો પેલી આડી રેખા હતી અને આ ઊભી રેખા છે. જે ઊભી રેખા દોરેલી હોય એને આપણે કહીશું રેખાંશ. ચિત્રમાં આપણે જોઈ શકીશું. પુસ્તકની અંદર પણ એનું ચિત્ર આપેલું છે. રેખાંશ ધ્રુવ પાસે એકબીજાને મળે છે. તો રેખાંશ જે છે એ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ત્યાં એકબીજાને મળે છે. ધ્રુવ તરફ જતાં આ રેખાઓ એકબીજાની નજીક આવતી જાય છે. જેમ જેમ આપણે ધ્રુવ તરફ જઈએ એમ એમ આ બધી રેખાઓ જે છે એ રેખા નજીક આવતી જાય એવું આપણને લાગે છે. કુલ રેખાંશ વૃત્તની સંખ્યા 360 છે. તો રેખાંશ વૃત્તની સંખ્યા કેટલી છે? 360.
અને અક્ષાંશ વૃત્તની સંખ્યા 181 છે, જેમાં 0 રેખાંશ અને 180 રેખાંશ એ મહત્વના છે. આ બંનેમાં કયા રેખાંશ મહત્વના છે? તો 0 અને 180 એ રેખાંશ મહત્વના છે. એના પછી છે રેખાવૃત્ત. પૃથ્વીની સપાટી પરથી મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત્ત અથવા અર્ધવર્તુળ કહે છે. તો પૃથ્વીની જે ધરી છે એ ધરીથી મૂળ રેખા, એનાથી જે મૂળ રેખા હોય એ મૂળ રેખાની જે કાલ્પનિક સપાટી છે એ કાલ્પનિક સપાટીની સાથે પૃથ્વી સપાટી જે છે એ પૃથ્વી સપાટીના બે સરખા કોણાત્મક અંતરે જે સ્થળો આવેલા હોય એ સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ જે રેખા છે એને રેખાવૃત્ત કહેવામાં આવે છે. આ રેખાવૃત્ત છે એ રેખાવૃત્ત કેવી છે? તો ઉત્તર અને દક્ષિણ સળંગ રેખાને એ રેખા જોડે છે. એના પછી છે પૃથ્વીની સપાટી પર મધ્યમાં એક આડી રેખા દોરેલી છે, ચિત્રમાં આપેલું છે તે જુઓ. એ રેખા વિષુવવૃત્ત છે. એટલે પૃથ્વીનો જે ગોળો છે એ ગોળાની અંદર બરાબર વચ્ચે મધ્યની અંદર જે રેખા દોરી છે એ રેખાને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ. વિષુવવૃત્ત પૃથ્વી જે છે એના બે સરખા ભાગ કરે છે. ઉપરનો જે ભાગ છે એ ઉત્તર ગોળાર્ધ તરીકે ઓળખાય છે અને નીચેનો જે ભાગ છે એ દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. આમ ઉત્તર તરફના ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ તરફના દક્ષિણ અક્ષાંશ બે સરખા જે ભાગ કરે છે એમાં ઉપરનો જે ભાગ છે એ ઉત્તર ગોળાર્ધ એટલે એને ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ ગોળાર્ધ છે એને દક્ષિણ અક્ષાંશ એમ કહેવામાં આવે છે. વિષુવવૃત્તથી ઉત્તરે 23.5 કર્કવૃત્ત અને દક્ષિણે 23.5 એ મકરવૃત્ત આવેલું છે. તો વિષુવવૃત્તની ઉત્તર તરફ જઈએ તો ઉત્તર તરફ 23.5ના અંતરે એ કર્કવૃત્ત છે અને દક્ષિણ તરફ જઈએ તો 23.5ના અંતરે મકરવૃત્ત એ આપણને જોવા મળે છે, ત્યાં પસાર થતું જોવા મળે છે. વિષુવવૃત્તથી ઉત્તરે 66.5 ઉત્તર અક્ષાંશ અને દક્ષિણમાં 66.5 એ દક્ષિણ રેખાને દક્ષિણ ધ્રુવ, એટલે ઉત્તર તરફ જે છે 66.5 એને ઉત્તર ધ્રુવવૃત્ત કહેવામાં આવે છે અને દક્ષિણ તરફ જે છે એને દક્ષિણ ધ્રુવવૃત્ત કહેવામાં આવે છે. કેટલા અંતરે આવેલું છે? એ 66.5ના અંતરે આવેલું છે. વિષુવવૃત્તની ઉત્તરમાં કર્કવૃત્ત સુધી તેમજ દક્ષિણમાં મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન કહે છે. તો વિષુવવૃત્તથી ઉત્તરની તરફ અને કર્કવૃત્ત વિષુવવૃત્તની ઉપરની તરફ શું છે? કર્કવૃત્ત છે અને દક્ષિણમાં શું છે? મકરવૃત્ત છે. આ મકરવૃત્ત સુધી જે સૂર્યની ગતિ જે હોય છે એને અયન ઓળખવામાં આવે છે, અયન તરીકે ઓળખવામાં આવે છે. અને એની વચ્ચે જે વૃત્તો હોય છે એને અયન વૃત્તો કહેવામાં આવે છે. સૂર્યની ગતિને 6 મહિના જેટલો સમય લાગે છે. પૃથ્વી પર 66.5ના ખૂણે આ પૃથ્વી નમેલી છે. આથી સૂર્યના કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્ત પર લગભગ સીધા પડે છે. તો રેખાંશ અને રેખાવૃત્તમાં આપણે જોયું તો પૃથ્વીની સપાટી પર બરાબર મધ્યમાંથી એ વિષુવવૃત્ત પસાર થાય છે. એને મધ્યમાં એક આડી રેખા હોય છે. એ આડી રેખા શું કરે છે? પૃથ્વીના બે ભાગ સરખા કરે છે. એ વિષુવવૃત્ત ઉત્તરની તરફ 23.5ના અંતરે એ કર્કવૃત્ત આવેલું છે અને દક્ષિણમાં 23.5ના અંતરે મકરવૃત્ત આવેલું છે. વિષુવવૃત્તની ઉત્તરે 66.5ના અંતરે ઉત્તર અક્ષાંશ રેખા જેને ઉત્તર ધ્રુવવૃત્ત કહે છે અને વિષુવવૃત્તથી દક્ષિણે 66.5 દક્ષિણ અક્ષાંશ રેખાને દક્ષિણ ધ્રુવવૃત્ત કહે છે.
વિષુવવૃત્તની ઉત્તરમાં કર્કવૃત્ત અને દક્ષિણમાં મકરવૃત્ત સુધી સૂર્યની જે ગતિ હોય છે એને અયન કહેવામાં આવે છે અને એની વચ્ચે જે વૃત્ત પસાર થાય છે એને અયન વૃત્ત કહેવામાં આવે છે. સૂર્યની જે ગતિ હોય છે એ ગતિને 6 મહિના જેટલો સમય લાગે છે અને પૃથ્વી જે છે એ 66.5ના ખૂણે નમેલી છે. અહીંયા જાણવા જેવું 23.5 ને 23 અને 0.5 મિનિટ તરીકે વંચાય છે. 23.5 જે છે એને 23 તરીકે અથવા 0.5 મિનિટ તરીકે વંચાય છે. આગળ આપણે જોઈએ તો આપણા પુસ્તકની અંદર આપેલું છે પ્રવૃત્તિ આપેલી છે. અહીંયા પ્રવૃત્તિની અંદર 23.5 ઉત્તર અક્ષાંશ વૃત્ત દોરો. તે જ પ્રમાણે 23.5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત દોરો. હવે પૃથ્વીના ગોળાની મદદથી આ બંને અક્ષાંશ વૃત્ત કયા કયા દેશોમાંથી પસાર થાય છે તે લખો. આ પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિ આપણે પાછળથી જોઈશું. એના પછી જે છે જીપીએસને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એ નામથી ઓળખવામાં આવે છે. આ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા મોબાઈલ ફોન અને ગૂગલ અર્થ મારફતે આપણે કોઈ પણ સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણી શકીએ છીએ. તો મોબાઈલ ફોનથી અથવા તો ગૂગલના મારફતે આપણે કોઈ પણ જે સ્થળ હોય એનું અક્ષાંશ અને રેખાંશ એ બંને આપણે જાણી શકીએ છીએ. ઇન્ટરનેટની સુવિધાવાળા મોબાઈલ વડે જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ મળી શકે છે. તો જે મોબાઈલમાં ઇન્ટરનેટની સુવિધા હોય એ મોબાઈલના મદદથી આપણે જે તે સ્થળ હોય છે એ સ્થળના અક્ષાંશ અને રેખાંશ જે છે એ આપણે સહેલાઈથી જાણી શકીએ છીએ. એના પછી છે મુખ્ય રેખાંશ વૃત્ત. તો મુખ્ય રેખાંશ વૃત્ત છે એમાં સૌથી પહેલું જે છે એ જે છે ગ્રીનિચ રેખા. તો ગ્રીનિચ રેખા એ ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી જીરો રેખા વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે. તો ઇંગ્લેન્ડ નામનું જે શહેર છે, ઇંગ્લેન્ડ નામનો દેશ છે, એમાં ગ્રીનિચ નામનું શહેર આવેલું છે. આ શહેરના ઉપરથી જે રેખા પસાર થાય છે એ રેખા વૃત્તને ગ્રીનિચ રેખા કહેવામાં આવે છે. ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે. તો ગ્રીનિચ રેખા જે છે એ ગ્રીનિચ રેખાથી પૃથ્વીના બે ભાગ પડે છે. કયા કયા ભાગ પડે છે? પૂર્વ અને પશ્ચિમ. જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે બંને પૂર્વ અને પશ્ચિમ જે છે સરખા ભાગ એને પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ છે એને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીનિચ રેખાની 180 પૂર્વમાં પૂર્વ રેખાંશ અને 180ની પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ કહેવામાં આવે છે. તો આ ગ્રીનિચ રેખા છે એનાથી 180 પૂર્વમાં જઈએ તો ત્યાં પૂર્વ રેખાંશ અને 180 પશ્ચિમમાં જઈએ તો પશ્ચિમ રેખાંશ એ કહેવામાં આવે છે. એના પછી છે આંતરરાષ્ટ્રીય દિનાંત રેખા. તો આંતરરાષ્ટ્રીય દિનાંત રેખા છે એને ઇન્ટરનેશનલ ડેટ લાઇન કહેવામાં આવે છે. આ રેખાંશ વૃત્ત માત્ર એક જ છે. તો આ રેખાંશ વૃત્ત જે છે કેટલા છે? એ એક જ રેખાંશ વૃત્ત છે. આ રેખાંશ વૃત્ત ઓળંગતા તારીખ અને વાર એ બંને બદલાઈ જાય છે. આ રેખાંશ વૃત્ત છે એને આપણે ઓળંગીએ તો તારીખ અને વાર એ બદલાઈ જાય છે. આ રેખાંશ વૃત્ત ક્યાંથી પસાર થાય છે? તો પેસિફિક મહાસાગરમાંથી આ રેખાંશ વૃત્ત પસાર થાય છે. એટલે આંતરરાષ્ટ્રીય દિનાંત રેખા ક્યાંથી પસાર થાય છે? પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. કેટલાક સ્થળોએ બરાબર આ આંતરરાષ્ટ્રીય દિનાંત રેખા જે છે એ કેટલાક સ્થળો એવા છે જ્યાં 180 અક્ષાંશ વૃત્ત પર એ નથી. તો કેવી છે? તો તે વાંકી ચૂંકી છે.
આ વાંકી ચૂકી હોવાનું કારણ શું છે? તો તેનું કારણ એ છે કે જો તેને સીધી દોરવામાં આવે, તો એક જ દેશના કેટલાક ટાપુ ઉપર એક જ દિવસે 2 વાર અને 2 તારીખ ભેગી થઈ જાય છે. જો આ રેખા જે છે એ વાંકી ચૂકી છે એનું કારણ જ છે, જો એને સીધી દોરવામાં આવે તો કોઈ પણ દેશ છે એ દેશ તો ટાપુનો પર દિવસ હોય છે, એ દિવસના 2 વાર આવે છે અને તારીખ પણ 2 વાર આવે છે. એટલે એક દિવસ, દાખલા કે સોમવાર, તો સોમવાર 2 વાર આવે, તારીખ 10 તો 10 તારીખ પણ 10 તારીખ પણ 2 વાર આવે છે. તો આ પ્રકારે એ ભેગું થઈ જાય છે. એટલા માટે આને નિવારવા માટે, આ તારીખોનો જે ગોટાળો થાય, આ ગોટાળા ના થાય અને આને નિવારવા માટે આ રેખાના માર્ગમાં આવતી જે જમીન છે એ જમીનની બાજુ પર રાખીને તેને સમુદ્ર તરફ ફેરવી છે, એટલે તે વાંકી ચૂકી છે. તો આ જે ગોટાળો થાય છે એ ગોટાળાને નિવારવા માટે શું કારણ છે, અથવા આ ગોટાળો કઈ રીતે નિવારી શકાય? તો આ રેખાના માર્ગની અંદર જે જમીન આવે છે એ જમીનની જે બાજુ જે છે એ જમીનની બાજુ પર રાખીને એને સમુદ્ર તરફ ફેરવી છે, એટલે આ રેખા કેવી છે? આ રેખા એ વાંકી ચૂકી છે. તો મુખ્ય રેખાંશ વૃત્તો કેટલા છે? તો મુખ્ય રેખાંશ વૃત્તોમાં એક ગ્રીનિચ રેખા છે અને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે. એના પછી જોઈએ આપણે તો કટિબંધો. કટિબંધો જે છે એ આપણા પુસ્તકની અંદર ચિત્ર જે છે એ ચિત્રમાં કટિબંધો જે છે એનું ચિત્ર આપેલું છે. તો કટિબંધો પૃથ્વી, તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે સ્પષ્ટ રીતે જુદા વિભાગોમાં વહેંચાઈ જાય છે, જેને કટિબંધો કહે છે. તો કટિબંધ કોને કહે છે? તો પૃથ્વીનું જે તાપમાન છે, પૃથ્વીનો પ્રકાશ છે, પૃથ્વી પર આવતી ગરમી છે અને ઠંડી છે, આ બધું છે એ આના આધારે સ્પષ્ટ રીતે જે જુદા જુદા વિભાગની અંદર આ વહેંચાય છે એને આપણે શું કહીએ છીએ? એને આપણે કટિબંધો કહીએ છીએ. વધારે તેમજ ઓછા પ્રકાશ અને ગરમી મેળવતા ભાગોને નીચે મુજબ 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. તો ગરમી અને ઠંડી અથવા પ્રકાશ અને ગરમી એના સરખા ભાગ જે છે એ સરખા ભાગ જે કર્યા છે એને 3 ભાગમાં વહેંચ્યા છે. તો કયા કયા ભાગમાં વહેંચ્યા છે? તો લખ્યું છે કે ઉષ્ણકટિબંધને એને ટ્રોપિકલ ઝોન એટલે અતિશય ગરમીવાળો કહેવામાં આવે છે. પછી છે સમશીતોષ્ણ કટિબંધ, એટલે સપ્રમાણ ગરમી અને ઠંડી જ્યાં હોય છે ત્યાં એને ટેમ્પરેટ ઝોન કહેવામાં આવે છે, જ્યાં સપ્રમાણ ગરમી અને ઠંડી હોય છે. પછી છે શીત કટિબંધ, જ્યાં સખત ગરમી હોય છે, એટલે પોલાર ઝોન તરીકે ઓળખવામાં આવે છે. તો 3 કટિબંધો છે. કયા કયા? ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. ઉષ્ણ કટિબંધમાં પુષ્કળ પ્રમાણમાં ગરમી પડે છે. સમશીતોષ્ણ કટિબંધમાં ગરમી અને ઠંડી એ સપ્રમાણ હોય છે અને શીત કટિબંધની અંદર ઠંડી સખત હોય છે. તો આ પ્રકારે કટિબંધોને એ ગરમી અને પ્રકાશના આધારે એને 3 ભાગ કરવામાં આવ્યા છે. તો આપણે અહીંયા જે બિંદુઓનો અભ્યાસ કર્યો એમાં રેખાંશ વૃત્ત, અક્ષાંશ વૃત્ત, પછી મકરવૃત્ત, કર્કવૃત્ત, વિષુવવૃત્ત, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમનો આપણે અભ્યાસ કર્યો. મુખ્ય રેખાંશ વૃત્તો એમાં ગ્રીનિચ રેખા અને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. એના પછી આપણે કટિબંધો. આટલા બિંદુઓનો આજે આપણે અભ્યાસ કર્યો છે. આપણા પુસ્તકની અંદર આપેલું છે. આપણા પુસ્તકની અંદર પણ આપણે પુસ્તકનો આધાર રાખીને આપણે એને વાંચીને અને એને પાકું કરતા જઈએ. જ્યાં જ્યાં લાગે એના ટૂંકા પ્રશ્નો પણ જાતે બનાવીએ અને વારે ઘડીએ એનો અભ્યાસ કરવાથી એ પાકું થતું જાય છે. પુસ્તકમાં જે ચિત્રો આપેલા છે, જે પ્રવૃત્તિ આપેલી છે એનો પણ આપણે અભ્યાસ કરીએ, જેથી પ્રવૃત્તિ પણ આપણને આવડતી જાય
અને પ્રશ્નોના જવાબ પણ આપણને આવડતા જાય. નમસ્કાર.